પહેલા પાવાહન કર્યું ગણપતિ દાદાનું ઘણા નાનવા મંત્રથી અને ગણપતિ દાદા તો પ્રગટ થયા વિદ્યાના દેવ છે એટલે ગણેશજી કે ઋષિવર બ્રહ્મર્ષિ હું આ મહાભારત લખું તો ખરું પણ તમારે અટકવાનું નહીં તમે અટકી જાવ તો એકવાર અટક્યા ને એટલે હું સ્ટોપ થઈ જાય મારી લેખની છે ત્યાં ને ત્યાં જ ઊભી રહી જશે તો વ્યાસજી કે કાંઈ વાંધો નહીં પ્રભુ પણ હું જે બોલું ને એ તમારે સમજીને લખવાનું આમ નામ લખવાનું નહીં અને વ્યાસજીને આમ નિત્ય કર્મ તો કરવાના જ હોય ત્રીજી વર્ષે યથાત્મનો એવું કહેવાય છે 3 વર્ષ થયા મહાભારત લખતા તો એની અંદર વ્યાસજી અમુક એવા શ્લોકો મૂકી દેતા કે ગણપતિ દાદા પણ વિચારમાં પડી જતા કે આ શ્લોક ખરેખર શું કહેવા માંગે છે યુદ્ધનો તે એક શ્લોક હમણાં હું વાંચતો હતો જ્યારે અમે વિષય આપ્યો ને ત્યારે સુભાષિત રત્ન ભાંડાગાર સંસ્કૃતનું એક જબરદસ્ત પુસ્તક છે કે પ્રાચીન થી લઈને અર્વાચીન સુધીના જેટલા પણ શ્લોકો છે એનો સંગ્રહ છે તો આમ જ્યારે આમ જોતો હતો ને ત્યારે મને એમ થાય કે આ શ્લોક લખી લો આ શ્લોક લખી લો આ શ્લોક લખી લો પણ મેં જે શ્લોકો લખ્યા છે એનું સ્ટાર્ટિંગ મેં કર્યું જ નથી 6.5 થઈ ગયા હજુ પ્રસ્તાવનામાં જ છું એમ થઈ જાય છે કે આ કહી દો આ કહી દો પણ સમય જ નથી તો વ્યાસજી વચ્ચે બસ હરી ઈચ્છા તો વ્યાસજી વચ્ચે એક શ્લોક લખ્યો યુદ્ધનો વર્ણનનો શ્લોક આવો હતો કાન દઈને અને ધ્યાન દઈને સાંભળશો તો મજા આવશે કે ખચરસ્ય સુતસ્ય સુતઃ ખચરઃ ખચરી જનની ન પિતા ખચરઃ ખચરેણ સુતેન હતઃ ખચરઃ ખચરી પ્રતિરોધિતિ આ ખચરઃ તમને તો ખચર ખચર જ સમજાણું હશે ખચરસ્ય સુતસ્ય સુતઃ ખચરઃ હવે ખચરનો અર્થ થાય ખેચરતિ ઇતિ ખચરઃ ખે એટલે કે આકાશ આકાશમાં જે વિચરે છે ખચર કહેવાય તો અહીંયા ખચરનો અર્થ છે પવન વાયુ તો કે ખચરસ્ય સુતસ્ય કે ભાઈ પવનનો દીકરો કોણ હનુમાનજી પણ છે અને ભીમ પણ છે અને મહાભારતનો ગ્રંથ છે એટલે ભીમનો અર્થ લેવાનો ખચરસ્ય સુતસ્ય એટલે કે ભીમ ખચરસ્ય સુતસ્ય સુતઃ ખચર ભીમનો પણ સુતઃ એટલે કે દીકરો કોણ ઘટોત્કચ પછી આગળ લખે છે કે ખચરી જનની ન પિતા ખચર તો સંસ્કૃત બહુ સરળ છે આમ એમ થાય કે પંડિતોની ભાષા કે વિદ્વાનોની ભાષા એવું કઈ નથી કોઈ પણ ભાષા ખાલી 1 મહિનો સાંભળવામાં આવે ને આવડી જાય જરૂરી છે એટમોસ્ફિયર 1 મહિનાની અંદર સંસ્કૃત શીખી શકો તમે અને YouTube માં સંસ્કૃત સંભાષણ આ વિડિયો ખોલજો સંસ્કૃત સંસ્થાનમ દિલ્હીની આપણી સંસ્થા છે આ લોકો સંસ્કૃતનો સંવાદ કરે છે તમે ખાલી સાંભળો ને બેઝિક થી લઈને ઠેઠ સુધી 10 આના વિડિયો જોવો ને સંસ્કૃત બોલવાનું એટલે સંસ્કૃત જરાય અઘરું નથી એકદમ સરળ છે અઘરો માણસ છે બાકી બીજું કાંઈ અઘરું નથી દુનિયામાં તો ખચરી જનની ન પિતા ખચર હવે ઘટોત્કચની જનની એટલે કે હિડિંબા ઈ કેવી છે ખચરી છે એટલે કે આકાશમાં ઉડી શકે પણ ન પિતા ખચર ન પિતા ઈ ખચર નથી ઈ તો માણસ જ છે આગળ છે ખચરેણ સુતેન હતઃ ખચર હવે અહીંયા ખચરનો અર્થ બદલાય કે આથી કયો અર્થ પકડી લે ને ઈ તો ઈ વિદ્વાન જ જાણે અહીંયા ખચરનો અર્થ થઈ ગયો સૂર્ય પણ આકાશમાં છે ને વિચરણ તો કરે જ છે એટલે તમે સૂર્યને નકારી તો ન શકો એટલે અહીંયા અર્થ થઈ ગયો સૂર્ય ખચરેણ સુતેન એટલે કે અહીંયા ખચરનો સુત કોણ તો કે કર્ણ સૂર્યનો દીકરો કોણ કર્ણ ખચરેણ સુતેન હતઃ ખચર એટલે કે સૂર્યના સુત એટલે કે સૂર્યના દીકરા કર્ણએ ખચર એટલે કે ઘટોત્કચને માર્યો અને ખચરી પ્રતિરોધિતિ હા ખચર અને ત્યારે ખચરી એટલે કે હિડિંબા રડવા લાગી હા ખચર હા ખચર અર્થમાં કઈ નથી પણ ગણેશજી મૂંઝાઈ ગયા વિચારી અને આવી રીતે વ્યાસજી છે એ પોતાનું કાર્ય કરતા તો મેં તમને જે પહેલા શ્લોક કીધો તો હવે એનો તમને પહેલા અર્થ કહી દઉં કે કોઈને કઈ આઈડિયા આવ્યો હા તો રેઝ યોર હેન્ડ હા દાદા વેરી ગુડ એના રેફરન્સ બહુ સરસ જોરદાર તાળીઓ વિચારો તો છો છે બહુ સરસ દાદાએ વાત કરી કે યુદ્ધ કલાની વાત કરી તો મહાભારતના રેફરન્સ છે કવિ પણ આવું જ કહેવા માંગે છે કે સવારે જુગાર રમવો એટલે કે
સવારે એની મહાભારત વાંચવામાં પસાર થાય, મધ્યાહ્ને સ્ત્રી પ્રસંગ થતા હોય. હવે સ્ત્રીની પીડા અથવા સ્ત્રીનું વર્ણન હોય તો જગદંબા સીતાનું વર્ણન તો કે રામાયણમાં, એટલે બપોર છે તે રામાયણ વાંચવામાં જાય. અને રાત્રો ચૌર પ્રસંગે ચૌરાગ્રગણ્યમ પુરુષમ નમામિ, મોટામાં મોટા ચોર હોય માખણ ચોર. અને વેદોમાં પુરાણોમાં ભગવાનને ચોર કીધા છે અલંકારની ભાષામાં. વ્યાજ સ્તુતિ આને કહેવાય. તમે કોઈ તમારો પ્રિય વ્યક્તિ હોય ને તો પ્રિય વ્યક્તિની નિંદામાં સ્તુતિ હોય, સ્તુતિમાં નિંદા હોય. ભગવાનને ચોર કીધા, પણ ચોરની અંદર પણ આપણો પ્રેમ છે. પ્રેમ મળી જાય ને એટલે ચોર પણ એના વખાણ થઈ જાય. ગુજરાતીમાં આપણે ટોન્ટ નથી મારતા, તો બહુ સીધો જલેબી જેવો. એટલે આ વ્યાજ સ્તુતિ અલંકાર છે. એટલે ભગવાનને ચોર કીધા છે. નારાયણો નામ નરો નરાણામ પ્રસિદ્ધ ચૌરઃ કથિતઃ પૃથિવ્યામ અનેક જન્માર્જિત પાપ સંચયમ ભરત્ય શેષમ સ્મરતામ વિશેષ. કે નારાયણ નું નામ અથવા ભગવાન નારાયણ આ પૃથ્વી ઉપરનો મોટામાં મોટો ચોર છે. કેમ? ચોરી શું કરે છે? તો કે તમે ખાલી એનું સ્મરણ કરો ને તો હૃદયમાં રહેલા એકને પણ કરોડો જન્મોના જે પાપ છે ને આ પાપની ચોરી કરી નાખે. ભરત્ય શેષમ સ્મરતામ વિશેષ. એ નારાયણ નામ બોલો ને એટલે એ બધું જ ચોરી થઈ જાય. એ અજ્ઞાન છે, પાપ છે, આ બધાનો નાશ થઈ જાય. એટલે પરમ ચોર ગીતા છે. એટલે રાત છે તે ભગવદ ગીતા, એટલે ચોર એટલે કોણ? ભગવાન કૃષ્ણ અને એના ગ્રંથો. એટલે ભગવદ ગીતા અથવા તો ભાગવત વાંચવામાં એનો સમય પસાર થાય. એટલે સવાર મહાભારતમાં, બપોર રામાયણમાં, રાત્રો ચૌર પ્રસંગે, એટલે કે રાત છે તે ભગવદ ગીતા અને ભાગવત વાંચવામાં કાલો ગચ્છતિ ધીમતા, સજ્જન પુરુષોનો સમય આવી રીતે પસાર થાય છે. અને એક સરસ શ્લોક વાંચ્યો હતો કે વિડોજાપુરા પૃષ્ઠવાન પદ્મયોનિ ધરિત્રી તલે સાર ભૂતમ કિમસ્તિ ચતુર્ભી મુખે ઇત્ય વોચર વિરંચી તમાકુ 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 તમાકુ. આમાં એવું થયું એકવાર કે વિડોજાપુરા પૃષ્ઠવાન પદ્મયોનિ. વિડોજા ઇન્દ્રનું એક નામ છે વિડોજા. વિડોજા એકવાર ઇન્દ્ર પદ્મયોનિમ અર્થાત બ્રહ્માંડં પૃચ્છતિ, હો પ્રભુ અસ્મિન ભૂતલે અસ્મિન પૃથ્વી તલે સારભૂતમ શ્રેષ્ઠતમમ પદાર્થમ કિમ અસ્તિ. હે બ્રહ્માજી, સમજાઈ ગયું ને? એકદમ સરળ છે કે આ પૃથ્વી ઉપર સૌથી શ્રેષ્ઠ વસ્તુ હોય, શ્રેષ્ઠ પદાર્થ હોય તો તે કઈ છે? એટલે ચાર મુખેથી બ્રહ્માજી ઉત્તર આપે છે. તમાકુ 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 તમાકુ. એટલે જે વ્યસની હોય ને તો મોજમાં આવી જાય કે વ્યસન કરવું જોઈએ, કારણ કે તમાકુનું વર્ણન તો શાસ્ત્રમાં છે. પણ આ તમાકુની અંદર બહુવ્રીહી સમાસ છે. બહુવ્રીહી સમાસ એટલે કે અન્ય પુરુષ, એટલે કે કોઈ વાત શબ્દ હોય પણ વાત કોઈ ત્રીજા પુરુષની કરતો હોય. તમાકુ તમ આકુ મુષકઃ પત્રમ વાહનમ યસ્ય સ. સંધિ છૂટી પાડી ગયો. તમ અને આકુ. ઉંદરને સંસ્કૃતમાં આકુ કહેવાય. આકુ એટલે કે ઉંદર. ઉંદર જેનું વાહન છે તે કોણ? ગણેશજી. એટલે ગણેશજીની ઉપાસના કરવી તેનું નામ તમાકુ. તમાકુ 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 એટલે કે ગણેશજીને ભજો. વ્યસનની વાત કરી નથી. ટૂંકમાં એક જબરદસ્ત અને એક ખરેખર આમ ગૌરવની લાગણી થાય કે આપણે ભારતીય છીએ. ઈશ્વરે આપણને ખરેખર આ કર્મદેશ, કર્મભૂમિ ભારતમાં જન્મ આપ્યો છે. અને આ બધી બાબત એવી છે કે બોલવા કરતા પણ જ્યારે તમે અનુભવ કરો, જ્યારે અનુભૂતિ કરો, એ પછી વેદનું માધ્યમ હોય કે પુરાણોનું માધ્યમ હોય કે ઈષ્ટદેવની ઉપાસનાનું માધ્યમ હોય, ત્યારે એ અનુભૂતિ દરેકની આંતરિક બાબત છે. જેમ ગૂંગો માણસ હોય અને એની ભાવતી વસ્તુ એને ખવડાવી દીધી હોય અને પછી એમ કહી કે વર્ણન કર, એ વર્ણન ન કરી શકે સાહેબ. નજર બે જુબા હે, જુબા બે નજર હે. આંખ છે તે જોઈ શકે છે પણ એનું વર્ણન ન કરી શકે આંખ. અને જીભ કદાચ બોલી શકે પણ એને દર્શન નથી કરેલા. બસ આવું છે. આ બધી બાબત એવી છે કે તમે જ્યારે અનુભૂતિ કરો ત્યારે સાહેબ ખરેખર મજા આવી જાય. સમય થઈ ગયો છે પણ મારે તમને સંસ્કૃતની શ્લોકોની ચમત્કૃતિ